સ્વતંત્રતા દિવસ પર શેરીઓ ભારત દેશ માટેના પ્રેમ અને એકતાના નાદ સાથે ગુંજી રહી હતી ત્યારે એક ઉંમરલાયક દાદીમાં પાણી ભરીને આવતા હતા અને હું મળી ચંદામાને. બાળપણથી જ મા બાપનો સાયો ગુમાવનાર 75 વર્ષના ચંદામા આ વિશ્વમાં એકલા હતા. હાલ તેઓ ઘરકામ કરી 900 રૂપિયામાં માત્ર એક ટાઈમ ભોજન કરી જીવન જીવી રહ્યા છે. રાશન કીટ આપતા જ તેમના હાવભાવે મને અવાચક બનાવી દીધી. તેમણે કહ્યું કે એક સમયે મારી પાસે રહેવા માટે આશરો પણ ના હતો, ત્યારે એક મુસ્લિમ દીકરાએ તેનું આ સુંદર ઘર મને રહેવા માટે આપ્યું અને અહેસાસ કરાવ્યું કે હું આ જગતમાં એકલી નથી. મેં તેમને દાતા તરફથી 5000 રૂપિયા આપ્યા. ત્યારે તેમણે કહ્યું કે બીજાના દુઃખને પોતાનું ગણવું એ જ તો આપણા દેશની સંસ્કૃતિ છે. સદનસીબે હું અનવરભાઈ અને શહેનાઝબેનને મળી શકી. તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મ આપણને માનવતા શીખવે છે. लोग देखते होंगे हिंदू मुसलमान, मुझे तो हर शख्स के भीतर इंसान दिखाई देता है. ચંદામા એ મારી માં છે. આ સ્વતંત્રતા દિવસ પર તેમની વાર્તા એકતા અને ભાઈચારાનું ઉદાહરણ છે.